નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે આપેલા બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 1. તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? ઓપ્શન એ હોકાયંત્રથી, ઓપ્શન બી પૃથ્વીના ગોળાથી, ઓપ્શન સી નકશાથી અને ઓપ્શન ડી ટીવી દ્વારા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી નકશાથી. પ્રશ્ન નંબર 2. નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? ઓપ્શન એ સંભવિત માર્ગોને, ઓપ્શન બી દિશાઓને, ઓપ્શન સી સ્થળોને, ઓપ્શન ડી સમુદ્રોને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સ્થળોને. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગર દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? ઓપ્શન એ ભૌતિક નકશો, ઓપ્શન બી રાજકીય નકશો, ઓપ્શન સી વિષય આધારિત નકશો અને ઓપ્શન ડી પ્રાકૃતિક નકશો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી રાજકીય નકશો. પ્રશ્ન 4. દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? ઓપ્શન એ અગ્નિ, ઓપ્શન બી વાયવ્ય, ઓપ્શન સી ઈશાન, ઓપ્શન ડી નૈઋત્ય. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી નૈઋત્ય. પ્રશ્ન 5. ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? ઓપ્શન એ ભારતીય સંરક્ષણ વિભાગે, ઓપ્શન બી ભારતીય પ્રવાસન વિભાગે, ઓપ્શન સી ભારતીય સર્વેક્ષણ વિભાગે અને ઓપ્શન ડી ભારતીય શિક્ષણ વિભાગે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભારતીય સર્વેક્ષણ વિભાગે. પ્રશ્ન 6. બ્લુ રંગ અથવા તો આકાર આ કઈ રૂઢ સંજ્ઞા છે? ઓપ્શન એ કૂવાની, ઓપ્શન બી તળાવની, ઓપ્શન સી નદીની, ઓપ્શન ડી પુલની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી નદીની. પ્રશ્ન 7 જોઈએ. મંદિરનું પ્રતીક આ કઈ રૂઢ સંજ્ઞા છે? ઓપ્શન એ ચર્ચની, ઓપ્શન બી મંદિરની, ઓપ્શન સી મસ્જિદની અને ઓપ્શન ડી છતરી એટલે કે છત્રીની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મંદિરને. પ્રશ્ન 8. રેલવે પાટાનું ચિહ્ન આ કઈ રૂઢ સંજ્ઞા છે? ઓપ્શન એ સડક માર્ગની, ઓપ્શન બી જળમાર્ગની, ઓપ્શન સી રેલવે લાઇનની કે મીટર ગેજની અને ઓપ્શન ડી હવાઈ માર્ગની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી રેલવે લાઇનની અથવા તો મીટર ગેજની. પ્રશ્ન 9. અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? ઓપ્શન એ પૂર્વથી પશ્ચિમ, ઓપ્શન બી ઉત્તરથી દક્ષિણ, ઓપ્શન સી પશ્ચિમથી પૂર્વ અને ઓપ્શન ડી દક્ષિણથી ઉત્તર. તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ પૂર્વથી પશ્ચિમ. પ્રશ્ન 10. પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? ઓપ્શન એ મોટા થાય છે, ઓપ્શન બી નાના થતા જાય છે, ઓપ્શન સી મોટા કે નાના થતા નથી અને ઓપ્શન ડી બધા વર્તુળો એક સરખા હોય છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી નાના થતા જાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11. મુખ્ય રેખાંશને કઈ રેખા કહેવામાં આવે છે? ઓપ્શન એ ગ્રીનિચ રેખા, ઓપ્શન બી મધ્યવર્તી રેખા, ઓપ્શન સી આંતરરાષ્ટ્રીય રેખા અને ઓપ્શન ડી પ્રમાણ સમય રેખા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ગ્રીનિચ રેખા. પ્રશ્ન 12. લગભગ 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? ઓપ્શન એ આર્યભટ્ટ, ઓપ્શન બી વરાહમિહિર, ઓપ્શન સી ભાસ્કરાચાર્ય અને ઓપ્શન ડી બ્રહ્મગુપ્ત. સાચો વિકલ્પ છે ઓપ્શન બી વરાહમિહિર. પ્રશ્ન 13. કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? ઓપ્શન એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઓપ્શન બી અક્ષાંશ અને રેખાંશ, ઓપ્શન સી કર્કવૃત્ત અને મકરવૃત્ત અને ઓપ્શન ડી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી અક્ષાંશ અને રેખાંશ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? ઓપ્શન એ 24 કલાકમાં,
ઓપ્શન બી 22 કલાકમાં, ઓપ્શન સી 20 કલાકમાં અને ઓપ્શન ડી 12 કલાકમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ 24 કલાકમાં. પ્રશ્ન 15, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે? ઓપ્શન એ 90 અંશના, ઓપ્શન બી 120 અંશના, ઓપ્શન સી 140 અંશના અને ઓપ્શન ડી 180 અંશના. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 180 અંશના. પ્રશ્ન 6, જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય? ઓપ્શન એ સ્થાનિક સમયમાં ફેરફાર ના થાય, ઓપ્શન બી પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે, ઓપ્શન સી પૂર્વમાં અને પશ્ચિમમાં 1 કલાક વધે અને ઓપ્શન ડી પૂર્વ અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. પ્રશ્ન 2 જોઈશું. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. આપણે જુઓ બાળ દોસ્તો ખાલી જગ્યા પૂરેલી છે. તો વાક્ય નંબર 1, વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરે છે. વાક્ય નંબર 2, કોઈપણ નકશામાં મુખ્ય 3 ઘટકો હોય છે. વાક્ય નંબર 3, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. વાક્ય નંબર 4, નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે નિર્દેશાંક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય નંબર 5, કોઈપણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર અક્ષાંશ દ્વારા માપી શકાય છે. 6, ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. વાક્ય નંબર 7, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્ત છે. 8, રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળો હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. વાક્ય નંબર 9, ઇંગ્લેન્ડમાં લંડનમાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે. વાક્ય નંબર 10, ગ્રીનિચ રેખાના 0 અંશ મુખ્ય રેખાંશને પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાયેલ છે. 11, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. વાક્ય નંબર 12, પૃથ્વીને ગ્રીનિચ રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે. વાક્ય નંબર 13, પૃથ્વીને વિષુવવૃત્ત ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. વાક્ય નંબર 14, પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉજ્જૈનની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો. 15, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચના સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. 16, સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી હોતી. પ્રશ્ન નંબર 3 જોઈશું. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1, નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે. તો આ વિધાન ખોટું છે. 2, નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. તો આ વિધાન પણ ખોટું છે. વાક્ય નંબર 3, નકશાને પ્રમાણ માપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 4, નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 5, પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી. તો આ વિધાન સાચું છે. 6, પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. તો આ વિધાન પણ સાચું છે. 7, પૃથ્વી પર કર્કવૃત સૌથી મોટું વર્તુળ છે. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 8, અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 9, અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 10, ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખાને આધારે નક્કી કરવામાં આવેલ છે. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 11, ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર વાક્ય નંબર 12,
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, તો આ વિધાન પણ સાચું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અમાં અને વિભાગ બના જવાબ લખેલા છે. તો અક્ષાંશ વૃત્ત, તેમાં આવશે નંબર 3 વિષુવવૃત્ત. 2. 0 અંશ રેખાંશ વૃત્ત, તેમાં આવશે ઓપ્શન 4 ગ્રીનિચ રેખા. 3. 180 અંશ રેખાંશ વૃત્ત, તેમાં જવાબ આવશે નંબર 5 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 4. 90 અંશ ઉત્તર અક્ષાંશ, તેમાં આવશે ઓપ્શન 1 ઉત્તર ધ્રુવ. અને 5. 90 અંશ દક્ષિણ અક્ષાંશ, તેમાં આવશે ઓપ્શન 6 દક્ષિણ ધ્રુવ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. ભૌતિક નકશા કોને કહે છે? તો કુદરતી બાબતો જે કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. પ્રશ્ન 2. રાજકીય નકશા કોને કહે છે? તો ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. પ્રશ્ન 3. નકશાના મુખ્ય ઘટકો અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. એક અંતર, બીજું દિશા અને ત્રીજું છે રૂટ સંજ્ઞાઓ. પ્રશ્ન 5. પ્રમાણ માપ એટલે શું? તો નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ એટલે પ્રમાણ માપ. પ્રશ્ન 5. નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો નકશામાં ઉપર જમણી બાજુએ 4 તીરો 4 દિશાઓ સૂચવે છે. તેમાં ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ દર્શાવવામાં આવે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. પ્રશ્ન 7. નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યાઓ ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય તે માટે આ આકારો હોય અથવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? તો નકશાનો મુખ્ય ઉપયોગ કોઈ સ્થાનનું પ્રતિનિધિત્વ કરવા, સ્થાન દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. પ્રશ્ન 9. પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. તો પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મળે, જેના ઉપર સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળ, ખંડો, મહાસાગરો અને સ્થાનો દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 10. વિષુવવૃત્ત કોને કહે છે? તો પૃથ્વીના ઉપર અને નીચેના ભાગે આવેલા ધ્રુવો વચ્ચેના ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહે છે. પ્રશ્ન 11. અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર કોઈપણ બિંદુ પર એક કલ્પિત રેખા જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને પૃથ્વીની આસપાસ વર્તુળ બનાવે છે, તે રેખાને અક્ષાંશ કહેવાય છે. પ્રશ્ન 12. મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખા તે કેમ ઓળખવામાં આવે છે? તો ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? તો મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. પ્રશ્ન નંબર 14. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 અંશ પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? તો ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 અંશ પૂર્વ રેખાંશ પર બપોરના 3 વાગ્યાનો સમય હશે. પ્રશ્ન નંબર 15. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ઝૂકી પસાર થાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક જ દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે તેને વાંકી ઝૂકી પસાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. મધ્યવર્તી રેખાઓ. તો એક કાલ્પનિક અર્ધવર્તુળ જે પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે, જેને કહેવાય
મધ્યવર્તી રેખાઓ. 2. ગ્રીનિચ રેખા. તો ઇંગ્લેન્ડના લંડનમાં એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય ચિહ્નિત કરેલ છે. 3. સમય ક્ષેત્ર. તો વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખા 0 રેખાંશથી દર 15° રેખાંશ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમના આધારે બનતા સમયના ક્ષેત્રો. 4. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો ગ્રીનિચ રેખાની બરાબર પાછળના ભાગે આવેલી 180° રેખાંશ પરની રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. નીચેના વિધાનો પર ખરા કે ખોટાનું ચિહ્ન કરો અને તેને એક કે બે વાક્યમાં સમજાવો. 1. અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એકસરખી હોય છે. તો વિધાન ખોટું છે. સમજૂતી. તો અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. 2. રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. તો વિધાન ખરું છે. કેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. 3. દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે. તો આ વિધાન ખરું છે. કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90° ઉપર આવેલ હોવાથી તેને 90° દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. 4. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો આ વિધાન પણ ખરું છે. કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે, જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0° અક્ષાંશ પર આવેલ છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવો. તો સ્થાનિક સમય. તો સ્થાનિક સમય જે તે સ્થાન પર સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે, આથી રેખાંશ વૃત્તની સાથે સાથે તે બદલાય છે. પ્રમાણ સમય. તો પ્રમાણ સમય એ કોઈપણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તને આધારે નક્કી થાય છે, આથી તે સમગ્ર ક્ષેત્રમાં વ્યવહાર માટે સમાન સમય હોય છે. સ્થાનિક સમય. તો દરેક સ્થાનનો સ્થાનિક સમય અલગ અલગ હોઈ શકે છે. જ્યારે પ્રમાણ સમય. તો પ્રમાણ સમય કોઈ એક દેશનો કે ક્ષેત્રનો એક જ હોય છે, પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જે તે સ્થળના સ્થાનિક સમય પ્રમાણે હોય છે. પ્રશ્ન 2 જોઈએ. આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, ખડકો, જળમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાનો ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વતો, નદીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો સારી રીતે દર્શાવવામાં રંગ ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ માટે, વનસ્પતિઓ માટે તથા કથ્થાઈ અથવા પીળો રંગ પહાડી વિસ્તારો દર્શાવવામાં વપરાય છે. પ્રશ્ન 3. નકશો કઈ રીતે ઉપયોગી છે? તો નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે. કોઈપણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરી પોતાના પ્રવાસના સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય ભાગનો અભ્યાસ કરવા માટે નકશો ઉપયોગી છે. આમ નકશો ભૌગોલિક માહિતીનો ભંડાર હોવાથી તે અનેક રીતે ઉપયોગી છે. પ્રશ્ન 4. ગ્રીનિચ રેખા એટલે શું? તો ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ભાગ પડે છે. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? તો ગ્રીનિચ પર આવેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય 0° રેખાંશની રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180° રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખાંશને ઓળંગીને
પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ પાછળ કરવા પડે છે. એટલે કે સોમવાર હોય તો રવિવાર કરવો પડે છે. તે જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર વધારવો પડે છે. આગળ જોઈએ પ્રશ્ન 9. નીચેના ભૌગોલિક વિધાનો કારણો આપી સમજાવો. 1. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાને શોધી શકાય છે. કારણ કે અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો છે જે બંને મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાને દર્શાવે છે. અક્ષાંશ પૃથ્વીના ગોળા પર આડી કલ્પિત રેખાઓ છે, જ્યારે રેખાંશ ઊભી કલ્પિત રેખાઓ છે. આથી કોઈપણ સ્થાનના અક્ષાંશ અને રેખાંશ એક સાથે જાણવાથી પૃથ્વી પર તે સ્થાનને શોધી શકાય છે. જેમ કે દિલ્હી 29° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તો આ બંને અક્ષાંશ અને રેખાંશને પૃથ્વીના ગોળા કે નકશામાં સાથે મેળવીએ તો દિલ્હીનું સ્થાન પૃથ્વી પર ક્યાં આવેલું છે તે જાણી શકાય છે. 2. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. કારણ તો 180° રેખાંશ ઉપર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો તે દેશો અને ટાપુઓની જમીન પરથી પસાર થાય છે. તેથી એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય છે. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? તો નકશો એ કોઈપણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. ઉપયોગ તો આપણે તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ કે નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પોતાના પ્રવાસનના સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. 2. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂટ સંજ્ઞાઓ. પ્રશ્ન 2. નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થળોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના આંકડાનો ઉપયોગ નિર્દેશાંક તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ આ પ્રમાણે કરી શકાય. તો અક્ષાંશ ભૂમધ્ય રેખાથી કોઈપણ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે. ઉદાહરણ તરીકે દિલ્હી 29° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે તે આ બંને નિર્દેશકોની મદદથી જાણી શકાય છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.